નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસ પટેલ પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓનું ભણવાનું ન બગડે તે માટેનું ખૂબ સુંદર આયોજન કરેલું છે. તેમાં આજે આપણે ધોરણ 7 નું પ્રકરણ નંબર 1 વિજ્ઞાનમાં વનસ્પતિમાં પોષણ તેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાની છે. પ્રકરણ શરૂ કરીએ તે પહેલા ધોરણ 6 માંથી તમે જે શીખીને આવ્યા છો એના વિશે થોડી પ્રસ્તાવના આપણે લઈ લઈશું. લખ્યું છે પહેલો પોઈન્ટ કે ધોરણ 6 માં તમે અભ્યાસ કરી ગયા છો કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે, અને આપણી રિયલ લાઈફમાં પણ આપણને ખબર છે કે ખોરાક છે એ જ મનુષ્યનું જીવન છે. ખોરાક ન મળે તો મનુષ્ય જીવી શકે નહીં, બરાબર છે. બીજો પોઈન્ટ છે આપણે તમે એ પણ અભ્યાસ કરી ગયા છો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે. આપણે ખોરાક ખાઈએ એમાં ઘટકો હોય કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને વિટામિન્સ તથા બીજા ખનિજ તત્વો. હવે આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે, જેને પોષક તત્વો કહે છે, બરાબર. ત્રીજો પોઈન્ટ છે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે. પહેલો પોઈન્ટ હતો એ જ. પછીનો પોઈન્ટ છે આપણો કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આમ કરી શકતા નથી. તેઓ વનસ્પતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે આપણને ખબર છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પણ પ્રાણીઓ અને મનુષ્ય આવું કરી શકતા નથી. તો એ કોનો આધાર લે છે? તો કે બીજી વનસ્પતિ અથવા પ્રાણીઓ એનો આધાર ખોરાક તરીકે ઉપયોગમાં લે છે, બરાબર. એના પછીનો પોઈન્ટ છે આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. પ્રત્યક્ષ એટલે શું? તો કે સામે જ હોય, આપણી સામે જ હોય એને કહેવાય પ્રત્યક્ષ, અને પરોક્ષ એટલે પહેલાનું આપણી સામે ના હોય એને કહેવાય પરોક્ષ, બરાબર છે. હવે પ્રશ્ન જો બુઝવાનો થયો કે બુઝવાને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે, તો આપણે એના વિશે ચર્ચા કરીશું. આવે છે વનસ્પતિમાં પોષણના પ્રકાર. પહેલો પોઈન્ટ છે કે વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. હવે આ ખોરાક બનાવવા માટેની જરૂરી કાચી સામગ્રી તેમની આસપાસ હોય છે. કાચી સામગ્રીને ઇંગ્લિશમાં કહેવાય છે રો મટીરીયલ્સ, બરાબર છે. તો વનસ્પતિની આસપાસ આ બધી કાચી સામગ્રી મળી રહે છે. ક્યાંથી મળી રહે? તો કે વાતાવરણમાંથી. શેની જરૂર પડે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે, ખનિજ તત્વોની જરૂર પડે છે, બીજા વાયુઓ, બરાબર, એની જરૂર પડે છે. બીજો પોઈન્ટ છે એમાં કે આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવ ક્રિયાઓ માટે જરૂરી છે. આ પોષક તત્વો એટલે જે વનસ્પતિને આજુબાજુમાંથી મળી રહે છે એવા પોષક તત્વો. એનો ઉપયોગ શું? તો કે એના શરીરની રચના માટે. એ વનસ્પતિ હોય એ વનસ્પતિના વૃદ્ધિ માટે આ બધા તત્વો જરૂરી છે, તથા જૈવ ક્રિયાઓ. જૈવ ક્રિયાઓ એટલે કે જે સજીવો ક્રિયા કરી શકે એને કહેવાય છે જૈવ ક્રિયાઓ, બરાબર. હવે પછીનો પોઈન્ટ છે કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. આ વ્યાખ્યા દરેકે મોઢે કરી દેવાની છે. પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય છે, બરાબર, કે પોષણ કોને કહેવાય? તો તમારે આ લખવું પડે કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. એના પછીનો પોઈન્ટ જોઈએ આપણે કે પોષણના 2 પ્રકાર છે. વનસ્પતિમાં પોષણ તો થાય છે જ, પણ 2 પ્રકારે. એમાં નંબર 1 છે સ્વાવલંબી પોષણ, એને કહેવાય છે ઓટોટ્રોપ્સ, અને બીજું છે પરાવલંબી પોષણ, એને કહેવાય હિટરોટ્રોપ્સ. હવે ઓટોટ્રોપ્સ એમાં આપણે 2 શબ્દ છૂટા પાડીએ છે, ઓટો અને ટ્રોપ્સ.
ઓટો એટલે શું? તો કે પોતાની જાતે. ઓટો એટલે પોતાની જાતે અને ટ્રોપ્સ એટલે પોષણ, એટલે એને કહેવાય સ્વાવલંબી પોષણ. એટલે કે પોતે પોતાનું જ પોષણ કરે એને કહેવાય સ્વાવલંબી પોષણ. બીજો પ્રકાર છે પરાવલંબી પોષણ. એમાં લખ્યું છે હિટ્રોટ્રોપ્સ. આમાં પણ શબ્દ છૂટો પાડું છું, હિટ્રો પ્લસ ટ્રોપ્સ. જેમાં હિટ્રો એટલે શું? પર એટલે કે બીજાના પર આધાર રાખતો હોય તે. બરાબર છે. આ પ્રકારો આપણે ડિટેલમાં ભણીશું. પહેલો લઈએ છે આપણે સ્વાવલંબી પોષણ. તો સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને કહેવાય સ્વાવલંબી પોષણ. બરાબર. શું કહ્યું છે? સજીવો સરળ પદાર્થોમાંથી, પદાર્થો તો મળી જ રહે, પણ ખોરાક જાતે બનાવે એને કહેવાય છે સ્વાવલંબી પોષણ. બરાબર છે. હવે જો એનો મેં સમજાવ્યું આગળ તે જ. ઓટો એટલે પોતે અને ટ્રોપ એટલે પોષણ, એટલે પોતે જ પોતાનું પોષણ કરે એને કહેવાય સ્વાવલંબી પોષણ. તેથી વનસ્પતિઓ કેવા છે? સ્વાવલંબી. બરાબર. કારણ કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. હવે નંબર 2 પરાવલંબી પોષણ. ઇંગ્લિશમાં કહેવાય છે હિટ્રોટ્રોપ્સ. તો એમાં કોનો સમાવેશ થાય? તો કે પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે, એટલે તેઓને કહેવાય છે પરાવલંબી. બરાબર. પ્રાણીઓમાં આપણે પણ આવી ગયા મનુષ્ય, કારણ કે આપણે મનુષ્ય બધું જાતે બનાવીએ છીએ, પણ એ બધું લાવીએ છીએ ક્યાંથી? વનસ્પતિ દ્વારા આપણે જે ખોરાક મેળવીએ છીએ તેના વડે આપણે આપણો ખોરાક જાતે બનાવી શકીએ છીએ. પણ આપણે કહેવાઈએ પરાવલંબી જ, કારણ કે આપણો આધાર શું છે? વનસ્પતિ. વનસ્પતિમાંથી આપણને જરૂરિયાત ખોરાકને બીજી બધી વસ્તુ મળી રહે છે. હવે એનો શબ્દ આપણે સમજીએ, હિટ્રોટ્રોપ્સ. જેમાં હિટ્રો મેં કહ્યું આગળ પર એટલે બીજાના પર આધાર રાખતો હોય તેવો, અને ટ્રોપ એટલે પોષણ. હવે આના પરથી પહેલીનો પ્રશ્ન થાય છે, જો કે પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક નથી બનાવી શકતું જેમ વનસ્પતિ બનાવે છે. જેવી રીતે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે એવી રીતે આપણે કેમ બનાવી શકતા નથી? હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે? આપણા ઘરમાં કારખાનું કઈ ભાઈ આપણે ખોરાક બનાવવાનું? તો કે રસોડું. એવી જ રીતે વનસ્પતિમાં પણ એક કારખાનું હોય છે. વનસ્પતિનો સંપૂર્ણ ખોરાક તૈયાર થાય છે. તો એ રસોડું ક્યાં છે વનસ્પતિમાં? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક જ ભાગમાં? આપણું ઘરનું ઉદાહરણ લઈ લઈએ. આપણે આખા ઘરમાં તો ખોરાક બનાવતા નથી. એના માટે ફિક્સ જગ્યા કઈ છે આપણી? તો કે ઘરમાં છે રસોડું એ. તો એવી રીતે વનસ્પતિમાં પણ ફિક્સ જગ્યા છે કે ત્યાં જ વનસ્પતિનો ખોરાક બને. બરાબર છે. ત્રીજો પોઈન્ટ, વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાચો પદાર્થ ક્યાંથી મેળવે છે? આપણે કાચો પદાર્થ ક્યાંથી લઈએ છીએ? બજારમાંથી. બરાબર. તો એવી રીતે વનસ્પતિઓ ક્યાંથી મેળવે છે? આ બધા પ્રશ્નોના જવાબ આપણે હવે પછીના ટોપિકમાં લેવાના છે. હજુ એક પ્રશ્ન છે કે કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન કરે છે? કઈ રીતે વહન કરે ભાઈ? આપણું શરીર છે, ખોરાક અહીંયાથી આપણે ગ્રહણ કરીએ છીએ, તો અંદર શું છે? અન્ન નળી છે, શ્વાસ નળી છે, એના દ્વારા ખોરાક નીચે જાય છે. બરાબર. તો એવી જ રચના વનસ્પતિની અંદર હોય છે. હવે આના પછીનો ટોપિક આપણે લઈએ, પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. કે વનસ્પતિમાં ખોરાક કઈ રીતે બને છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલો જ પોઈન્ટ જો અમને પ્રશ્ન હતો ને કે વનસ્પતિમાં ખોરાક બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે, તો એનો જવાબ પહેલી લીટીમાં આપેલો છે આપણને કે પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયા પર્ણમાં જોવા મળે છે. તેથી બધા જ કાચા પદાર્થોને ત્યાં પહોંચવું જ રહ્યું. જેમ આપણે બજારમાંથી વસ્તુ લાવીએ છીએ એ બધી વસ્તુ લઈ જઈને ક્યાં મૂકીએ છીએ? રસોડામાં, શાકભાજી ને બધી. તેમ વનસ્પતિને જે કાચો પદાર્થ મળે છે તે બધો પદાર્થ ક્યાં જવો જરૂરી છે? પર્ણો સુધી. બરાબર. બીજો પોઈન્ટ લઈએ આપણે આમાં કે જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. જમીનમાં રહેલા જે પાણી અને ખનિજ તત્વો હોય એનું ગ્રહણ થઈ નળીઓ દ્વારા ક્યાં પહોંચે?
પર્ણ સુધી, જ્યાં ખોરાક બનાવવાની પ્રક્રિયા ચાલુ થાય છે. પછીનો પોઈન્ટ છે કે વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે. રક્ષક કોષો એટલે જેનાથી એને રક્ષણ મળતું હોય, એ પર્ણને, એને કહેવાય રક્ષક કોષો. આવરિત હોય છે જેને કહેવાય પર્ણરંધ્ર. આ પણ વ્યાખ્યા બહુ પૂછાય છે, બરાબર, એટલે આ પણ તમારે તૈયાર કરવાની છે. આના પરથી બુઝોને પ્રશ્ન થયો કે મૂળ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરીને પર્ણ સુધી કેવી રીતે પહોંચાડે છે. જે મૂળ છે વનસ્પતિનું, એ મૂળ પાણી અને ખનિજ તત્વો જે જમીનમાંથી ખેંચે છે તે પર્ણ સુધી કેવી રીતે પહોંચાડે છે, એ બુઝોને જાણવું છે. તો એના વિશે આપણે હવે ચર્ચા કરીશું. એ પહેલા કોષો વિશેની માહિતી લઈ લઈએ કે તમે જોયું છે કે બહુમાળી મકાન એ ઈંટોના બનેલા હોય છે, આ ખબર છે આપણને. તેવી જ રીતે સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે, જેને કોષ કહે છે. હવે કોષની વ્યાખ્યા તમારે જોવી હોય તો સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. પરીક્ષામાં પૂછાય તો આ વ્યાખ્યા લખવાની, જે હું તમને કહું છું તે. કઈ? તો કે સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ એને કહેવાય કોષ, બરાબર. એટલે શેનું બનેલું હોય છે સજીવ શરીર? તો કે નાના નાના કોષોનું. એ કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય છે, કારણ કે સૂક્ષ્મ હોય છે. સૂક્ષ્મ એટલે શું? નાનામાં નાનું, બરાબર. કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે. એક કોષનું બનેલું હોય, ઉદાહરણ આપું તમને, અમીબા અને પેરામીશિયમ. એ એક કોષી સજીવ છે જેમને નરી આંખે જોઈ શકાય નહીં, બરાબર. કોષ એક પાતળા આવરણથી આવરિત હોય છે, જેને કોષ રસ સ્તર કહે છે. અને દરેક કોષમાં ઘટ મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે, જેને કોષ કેન્દ્ર કહે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા આ જે મોટા મોટા ટપકા છે ગોળ, એને કહેવાય કોષ કેન્દ્ર, બરાબર. પછી અંદર આ જે બીજા નાના નાના ટપકા છે એ કોષ રસ દ્વારા દર્શાવેલા છે, અને આ જે બહારનું આવરણ છે એને કહેવાય કોષ રસ સ્તર, બરાબર. કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે, જેને કહેવાય કોષ રસ. આ જે કોષ કેન્દ્ર છે એની આસપાસના ભાગમાં આ બધો ભાગ છે ત્યાં શું હોય છે? કોષ રસ, બરાબર. હવે આપણે બુઝોનો જે પ્રશ્ન હતો એના વિશે ચર્ચા કરીશું. હવે જો વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ અને તેની શાખાઓ તથા પર્ણમાં આવેલી હોય છે. વાહિની એટલે જે વનસ્પતિની અંદર રચના હોય છે વાહિનીઓની, એનો કોન્ટેક્ટ પર્ણ સુધી, ડાળીઓ સુધી બધે જ થયેલો હોય છે, કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. પાણી અને ખનિજ તત્વો જે જમીન દ્વારા ખેંચાય છે એ વાહિની દ્વારા શું થાય? તો કે બધા ભાગો સુધી એ વાહિનીઓ ફેલાયેલી હોય છે, એ ત્યાં સુધી એ સરળતાથી વહન થઈ શકે છે. તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે, જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. એક જ માર્ગ હોય અથવા એમની જાતે રસ્તો બનાવે કે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચી જાય. આના પરથી પહેલીનો પ્રશ્ન થયો કે પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી? ખાલી પર્ણ એકલો જ કેમ એવું કરી શકે સંશ્લેષણ? બીજા કોઈ ભાગ કેમ નથી કરી શકતા? તો એના વિશે આપણે હવે ચર્ચા કરીશું. કહ્યું છે કે પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને કહેવાય હરિતદ્રવ્ય. બીજા શબ્દોમાં કહેવું હોય તો ક્લોરોફિલ તમે કહી શકો છો, બરાબર. એ ખાલી પર્ણની અંદર જ આવેલું હોય છે, વનસ્પતિના બીજા ભાગોમાં આવેલું હોતું નથી, બરાબર. એટલે એને કહેવાય છે હરિતદ્રવ્ય. તે શું કરે? તો કે પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. કોણ? તો કે આ હરિતદ્રવ્ય, બરાબર. શેનું શોષણ કરે છે? સૂર્ય ઊર્જાનું. આ ઊર્જા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. એ જે ઊર્જાનું શોષણ થાય છે એ ઊર્જા દ્વારા શું થાય? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ બંનેનો ઉપયોગ કરીને ખોરાક બનાવવામાં આવે છે. પછીનો પોઈન્ટ લઈએ આપણે કે આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ. ઇંગ્લિશમાં કહેવાય ફોટોસિન્થેસિસ, જેમાં ફોટો એટલે પ્રકાશ અને સિન્થેસિસ એટલે સંશ્લેષણ, બરાબર. હવે ત્રીજો પોઈન્ટ, તેથી આપણે કહી શકીએ કે હરિતદ્રવ્ય સૂર્યપ્રકાશ
કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. આવી ઘટના બીજે ક્યાંય જોવા નહીં મળે વનસ્પતિ સિવાય. બરાબર. અને છેલ્લો પોઈન્ટ આપણે અનિવાર્ય કે સૂર્ય ઊર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. બરાબર. હવે પછીનો ટોપિક લઈએ છીએ આપણે. શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? આવો પ્રશ્ન છે. તેનો જવાબ આપણે મેળવીએ. પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં. લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર જ આધારિત હોય છે. હવે વનસ્પતિને ખોરાક બનાવવો છે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જરૂરી છે, જે વનસ્પતિમાં જ થાય છે. એના આધારે પ્રાણીઓ અને આપણા મનુષ્યનું જીવન ટકી રહે છે. જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના થાય તો વનસ્પતિ ખોરાક બનાવી શકે નહીં. એટલા માટે આપણું અને પ્રાણીઓનું જીવન, એનું અસ્તિત્વ લાંબા સમય સુધી ટકી શકે નહીં. બરાબર છે. આગળ જઈએ આપણે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. કેમ? તો કે ઓક્સિજન અને બીજા સજીવોના અસ્તિત્વ માટે જરૂરી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે. ઓક્સિજન વાયુ આપણે જે શ્વાસમાં લઈએ છીએ શેના દ્વારા ઉત્પન્ન થાય છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. એટલા માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય તો પૃથ્વી પર જીવન કેવું છે? અશક્ય છે. બરાબર. હવે જો નીચે આપ્યું છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે, જેમ કે લીલું પ્રકાંડ અને તેની શાખાઓ. પછી બીજું છે રણમાં ઉગતી વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ અથવા કાંટા જેવા પર્ણ જોવા મળે છે. રણની અંદર તમે પેલો થોર જોતા હશો, ફાફડા થોર કહેવાય છે, અને આપણા પંજા જેવો હોય ને એના પર કાંટા કાંટા ઉગેલા હોય, અથવા ભીંગડા જેવા નાના નાના ટપકાઓ હોય છે. બરાબર. જોવા મળે છે, જે બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે. આ વનસ્પતિઓ પાસે લીલું પ્રકાંડ હોય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. બરાબર. શું કહું છે કે વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે છે. હવે પ્રકાશ સંશ્લેષણમાં આગળનો ટોપિક જોઈએ આપણે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે આપેલી છે. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, સૂર્યપ્રકાશની હાજરી છે અને પર્ણમાં છે હરિતદ્રવ્ય. આ બંનેનો ઉપયોગ થઈને શું કરે છે? તો કે કાર્બોદિત પદાર્થ એટલે કે એનો ખોરાક પ્લસ છૂટું શું પડે છે? તો કે ઓક્સિજન. બરાબર. એની આકૃતિ દ્વારા આપણે સમજ મેળવીએ. અહીંયા જુઓ, આ છે પર્ણ, આ છે સૂર્ય. એના સૂર્ય દ્વારા ઊર્જા ગ્રહણ કોણ કરે છે? પર્ણ. અને મૂળમાંથી પણ ખનિજ તત્વો મળી રહે છે. બરાબર. એ સૂર્ય ઊર્જાનું શું કરે છે? શોષણ કરે છે. પછી પર્ણમાં શું હોય છે? હરિતદ્રવ્ય. તો આ બંનેનો ઉપયોગ થઈને શું બને છે? કાર્બોદિત પદાર્થ એટલે કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે અને છૂટું શું પડે છે? તો કે ઓક્સિજન. બરાબર. હવે બીજી આકૃતિમાં આ પર્ણનો છેદ બતાવે છે આપણને. એમાં હરિતદ્રવ્ય બતાવ્યું છે અહીંયા ઉપર. અહીંયા છે રક્ષક કોષો. બરાબર. અને અહીંયા છે વાયુરંધ્ર. જો અહીંયા પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે અને આ જે કાર્બોદિત પદાર્થ છે એનો સ્ટાર્ચમાં રૂપાંતર થાય છે. હવે પર્ણની અંદર સ્ટાર્ચ હોય એ શું દર્શાવે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સૂચન છે. બરાબર. જે સ્ટાર્ચ છે એ કાર્બોદિતનો જ પણ એક પ્રકાર છે. બરાબર. અને હવે પછીના આપણે ટોપિકમાં ભણવાનું છે કે રંગીન લીલા પર્ણ સિવાય બીજા રંગીન પર્ણો ઘણા બધા હોય છે. તો એ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. શું એમાં પણ હરિતદ્રવ્ય આવેલું હોય છે? એના વિશેની ચર્ચા આપણે હવે પછીની વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.